તો જ્યાં ક્ષણે ક્ષણે અને પલે પલે પ્રભુ જોડે હોવાની અનુભૂતિ કરાવે એને કહેવાય છે વ્રજ. અને એટલા માટે તો વ્રજસમ આ જગતમાં બીજું કાંઈ હોઈ ન શકે. જ્યાં જઈને સંસારના દુઃખોને વ્યક્તિ ભૂલી જાય એને કહેવાય વ્રજ. અને જુઓ આ વ્રજ શું છે? આપણી ઈચ્છા કરવાથી આ વ્રજ ન મળે. જ્યારે પ્રભુ કૃપા કરીને બોલાવે ને ત્યારે આ વ્રજની અનુભૂતિ થાય. પેલો પ્રસંગ નથી આવતો કે પેલા બહુ મોટા શેઠ હતા, એની પાસે બહુ દ્રવ્ય, એ પણ વૈષ્ણવ, અને એમના ઘરમાં જે કામ કરતો એ સેવક પણ વૈષ્ણવ. હવે શેઠજીની પાસે બહુ પૈસો પણ વ્રજમાં જવાની ઈચ્છા ન થાય, અને જે ઘરમાં કામ કરતો વૈષ્ણવ એને વ્રજમાં જવાની બહુ ઈચ્છા પણ એની પાસે દ્રવ્ય નહીં. શેઠજી વિચાર કરે બધા લોકો વ્રજમાં જાય છે પણ મને અંદરથી વ્રજમાં જવાની ઈચ્છા થતી નથી. પણ મારા ઘરમાં જે કામ કરે છે એ બિચારાને વ્રજમાં જવાની ઈચ્છા બહુ, પણ એની પાસે સગવડ નહીં. એક પ્લાન કરું તો મારું કામે થઈ જાય ને એનું કામે થઈ જાય. શેઠજી એને બોલાવ્યો અને કહે, જો ભાઈ તારે વ્રજમાં જવું છે? બોલે હા. બોલે તારે વ્રજમાં જવું છે પણ તારી પાસે પૈસા નથી. મારી પાસે પૈસા બહુ છે પણ વ્રજમાં જવાની ઈચ્છા થતી નથી. મારું એક કામ કરીશ તો તારું કામે થઈ જાય અને મારું કામે થઈ જાય. બોલે શું? એવું કર, તું વ્રજમાં જા, જે પણ ખર્ચો થાય હું આપીશ, જેટલા પણ પૈસા થાય હું તને આપીશ, અને જે પણ દાન ધર્મ તું કરે, જે પણ પુણ્ય કરે, શરત એક, બધો ખર્ચો મારો, પણ જેવો પાછો આવે હું બ્રાહ્મણોને રેડી રાખીશ, તારે સંકલ્પ કરી બધું પુણ્ય મને આપી દેવાનું. કદાચ આપણા અમદાવાદના હશે એવા પ્લાનિંગ અને એવા વિચાર એમને વહેલા આવે કે બધું જઈ અને જે પણ પુણ્ય થાય તારે મને આપી દેવાનું. પેલો કે ઠીક છે, મારે તો વજમાં જવું છે અને પુણ્ય તમને જોઈએ છે તો આપી દઈશ. અને વજમાં ગયા, 3-4 મહિના વજની અંદર રહ્યા, ખૂબ પાન કર્યું, પૂજન કર્યું, દાન દક્ષિણા કરી, ગોકુલમાં જઈને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની ખૂબ ટહેલ કરી. ને જ્યારે 3-4 મહિના પછી પાછા આવ્યા અને શેઠજીએ 21 બ્રાહ્મણ રેડી રાખ્યા હતા. પેલો વૈષ્ણવ આવ્યો અને કહે કે હું 3 મહિના ખૂબ આનંદ કરી આવ્યો. શેઠજી કહે બીજું બધું વાત પહેલા પછી કરજે, પહેલા સંકલ્પ કર. પેલો કે થાકીને આવેલું જરા ચા પાણી તો. બોલે બધું પછી, પહેલા સંકલ્પ કર. અને સંકલ્પ કરી જેટલું પુણ્ય લઈને આવ્યો છે ને એ બધું ખાલી કર. પેલો બેઠો અને કહે ભજમાં જઈને મેં જેટલું દાન પુણ્ય કર્યું, મેં જેટલી પણ પરિક્રમા કરી, મેં જે પણ કંઈ સારું કર્યું, ગૌદાન કર્યું, બધાનું પુણ્ય શેઠજી હું આપને આપું છું. શેઠજી કહે આ તો તે જે સત્કાર્ય કર્યા એનું પુણ્ય આપે છે. તે યમુનાજીના પાન કર્યા, શ્રી ગિરિરાજજીના દર્શન કર્યા, મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરી, એનું ફલ ક્યાં છે? ત્યારે વૈષ્ણવની આંખમાં આંસુ આવ્યા અને કહ્યું કે જે દાન દક્ષિણા કરી, જે પુણ્ય કર્યું એનું ફલ હું આપને આપી શકું, પણ યમુનાજીના દર્શન કર્યા, શ્રી વલ્લભની ટહેલ કરી, ગિરિરાજજીની ટહેલ કરી, એ તો સ્વયં ફલ છે. પુણ્યનું ફલ આપું, ફલનું ફલ કેવી રીતે આપી દઉં? એ તો સ્વયં ફલ રૂપે મને મળ્યું. આ ફલ કેવી રીતે હું આપી શકું? કારણ કે વજમાં જઈએ અને વજ સાક્ષાત ફલ રૂપે ફલિત થાય ત્યારે આ સિદ્ધ થયું આપણને કહી શકાય. અને એટલા માટે જે વ્રજની અંદર આપણે પ્રવેશ કરવાનો છે, જે વ્રજની અંદર આપણે જવાનું છે, સૌથી પહેલા આપણે એ જાણવું પડે કે આ વ્રજ છે શું. અને આજે જે વ્રજ આપણે જોઈએ છે એ આખું વ્રજ પ્રગટાવ્યું કોણે? જ્યાં સુધી આપણે એ જાણી ન શકીએ, આપણને ખબર ન પડે કે વ્રજ શું છે. અને સૌથી પહેલી વસ્તુ એ કે વ્રજમાં કોણ જઈ શકે, અને વ્રજમાં જવાનો સૌથી મોટો અધિકારી કોણ? કે જેને કૃષ્ણ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, એ વ્રજ યાત્રાનો અધિકારી બની શકે. વ્રજમાં જવું છે કોને પામવા? બોલે પ્રભુને પામવા. વ્રજમાં જવું છે કોના દર્શન કરવા? બોલે પ્રભુના. વ્રજમાં જવું છે કોની ચર્ચા કરવા? બોલે પ્રભુની. વ્રજમાં જવું છે કોની ટહેલ કરવા? માનો પ્રભુની. જેને પ્રભુ સિવાય બીજું કાંઈ જોઈતું નથી એ જ આ વ્રજના યાત્રાનો અધિકારી છે. કોઈ કહ્યું છે ને, ભગવાને એક જીવને પૂછ્યું કે તું વ્રજમાં આવી તો રહ્યો છે પણ બતા તને શું જોઈએ? બતા વ્રજમાં આવીને તારે શું જોઈએ? એ જીવે કહ્યું કે ઉન્હોંને કહા કુછ માંગો, ઉन्होंने कहा कुछ मांगो और मैंने उन्हें उन्हीं से मांग लिया. જ્યારે પ્રભુએ કહ્યું બતા તારે શું જોઈએ, એણે કહ્યું બસ પ્રભુ આપ જોઈએ.
અને જ્યારે કહ્યું કે उन्होंने कहा कुछ मांगो और मैंने उन्हें उन्हीं से मांग लिया, उन्होंने कहा मुझे नहीं कुछ और मांगो. પ્રભુ કહ્યું તને આપવાનું કહું છું, તારે જે જોઈએ તે માંગો. પહેલા તો કહ્યું કે મને તો આપ જોઈએ છે. પ્રભુ કહ્યું હું નહીં, બીજું કંઈક માંગો. उन्होंने कहा मुझे नहीं कुछ और मांगो. तो मैंने कहा ऐसे करो, राधा का शाम दे दो. મેં કહ્યું એવું કરો, રાધાજીનો શામ આપી દો. એમણે કહ્યું કે આ નહીં, બીજું કંઈક માંગ. પ્રભુ કહે તારે જે જોઈએ તે આપું, આ નહીં તો બીજું કંઈક માંગ. તો કહ્યું ऐसे करो કે मीरा का गिरधर दे दो. प्रभु कहूं ये नहीं कुछ और मांगो. तो मैंने कहा ऐसे करो, अर्जुन का पार्थ दे दो. भगवान ने कहा ये नहीं कुछ और मांगो. तो मैंने कहा यशोदा का लाला दे दो. मैंने कहा ये नहीं कुछ और मांगो. तो उसने कहा सुदामा का सखा दे दो. मैंने कहा ये नहीं कुछ और मांगो. तो उसने कहा ऐसे करो कि श्री वल्लभ का श्रीनाथ दे दो. જ્યારે પ્રભુથી પ્રભુને માંગીએ ત્યારે વજમાં જવાના અધિકારી આપણે બનતા હોઈએ. વજમાં જવાની એ અધિકારીતા આપણી અંદર આવતી હોય છે. અને એટલા માટે આ જ્યારે વજની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ને, તો વ્રજના 3 મુખ્ય નામ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. સૌથી પહેલું નામ વજનું છે સુરસેન દેશ. કયું? જરા ભાવથી બોલો તો ખરા. બીજું મથુરા મંડલ અને ત્રીજું વ્રજ. આ ત્રણેય નામો વ્રજ માટે પ્રસિદ્ધ છે. અને જ્યારે વ્રજની અંદર આપણે પ્રવેશ કરવાનો હોય ને, તો વ્રજ ક્યારે સમજાય? વ્રજની ભૂમિ, વ્રજની રજ, વ્રજવાસી, વ્રજની બોલી, આ બધું જ્યારે જાણીએ ને ત્યારે વ્રજ સમજાય. અને વ્રજને જાણવું છે તો વ્રજની ભાષાને પણ જાણવી પડે. વ્રજની ભાષા, વ્રજ ભાષા આપણે કહીએ ને, આ વ્રજ ભાષા માટે તો આપણા વ્રજના રસિક ભક્તોએ કહ્યું છે કે આ વ્રજ ભાષા શું છે? તો આપણા રસિક ભક્તો કહે કે ये व्रज भाषा तो वो भाषा है, ये व्रज भाषा तो वो भाषा है कि जहाँ भाषा ने वाणी के विधाता को बोलनो सिखायो है. આ વ્રજ ભાષા કઈ ભાષા છે? જે ભગવાને કુરુક્ષેત્રમાં જઈને ગીતાનો ઉપદેશ આપ્યો, એ ગીતાના ઉપદેશક ભગવાન यदि बोलता सीख्या છે તો કઈ ભાષામાં શીખ્યા છે? વ્રજ ભાષામાં. યાની ગીતાના ઉપદેશકને પણ, વાણીના વિધાતાને પણ બોલતા આવડ્યું છે તો વ્રજ ભાષામાં આવડ્યું છે. માટે આ વ્રજ ભાષા એ પણ ભગવાનનું અધરામૃત છે. અને આજથી બધા નિયમ લો કે હવે જ્યારે પણ કોઈને આ 7 દિવસ માટે ગ્રીટ કરશો તો પૂછવાનું, ભૈયા કેસે હો? કેવી રીતે પૂછશો? હા, એકાદ વ્રજભાષાનો શબ્દ દિવસમાં ઉપયોગ થાય, બીજું કઈ ના થાય તો સવારે ઉઠીને યમુના મૈયા કી જય બોલી લેજો. અને એ વ્રજભાષા મુખમાં રહેશે તો વ્રજવાસી બનેલા રહેશો. અને એટલા માટે જ્યારે સ્કંદ પુરાણની અંદર આપણે દર્શન કરીએ તો જેમ શ્રીમદ ભાગવતજીના મહાત્માનું વર્ણન પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં છે, અને એ સ્કંદ પુરાણની અંદર વ્રજનું મહાત્મા આપણને બતાવવામાં આવ્યું છે કે જે વ્રજ આજે આપણે જોઈએ છે એ વ્રજ કોણે પ્રગટાવ્યું? કારણ કે જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા તો શાસ્ત્રો એમ કહે છે કે એ દિવસે આખું વ્રજ નષ્ટ થઈ ગયું. જે દિવસે ભગવાને આસુર વિવાહમાં લીલા કરી એ દિવસે એમ કહેવાય છે કે આખું વ્રજ નષ્ટ થઈ ગયું. વ્રજમાં કંઈ ન વધ્યું. ને જ્યારે વ્રજમાં કંઈ ન વધ્યું અને કહેવાય પ્રભુનું નામ, રૂપ, લીલા, ધામ બધું સમાન કહેવાય. ને જ્યારે પ્રભુના સ્વધામ ગમન પછી એમ કહેવાય કે જ્યારે વ્રજ નષ્ટ થયું, ખાલી પ્રભુના 16,000 રાણીઓ અને પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજી રહ્યા. અને એમને અર્જુન પોતાની સાથે લઈને હસ્તિનાપુર લાવ્યા. અને જ્યારે હસ્તિનાપુર લાવ્યા અને યુધિષ્ઠિરે કહ્યું કે જો આ મથુરા મંડલના રાજા હું વજ્રનાભજી આપને બનાવું છું, એમ કહી પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજીને યુધિષ્ઠિરે રાજગાદીનો તિલક કર્યો અને કહ્યું કે આજથી આખા વ્રજના આ મથુરા મંડલના રાજા આપ છો. એમ વજ્રનાભજીને રાજા બનાવ્યા. પણ વજ્રનાભજી બહુ ચિંતિત હતા અને દુખી હતા. જ્યારે એકવાર પરીક્ષિત
ફરતા ફરતા એમને મળવા માટે આવ્યા અને કહ્યું કે આપ તો આ મથુરા મંડળના રાજા છો, પછી દુખી કેમ લાગો છો? ત્યારે વૈજનાથજીએ કહ્યું કે મને આ મથુરા નગરીનો રાજા તો બનાવી દીધો છે, આ વ્રજનો રાજા તો બનાવ્યો છે, પણ આખા વ્રજની અંદર કોઈ મનુષ્ય જ રહ્યા નથી, ખાલી વાનરો જ છે. હું રાજ કરું તો કોનું કરું? આખી મથુરા નગરી, આખું વ્રજ નષ્ટ થઈ ચૂક્યું છે, અહીંયા કોઈ સ્થાન જ શેષ રહ્યા નથી, તો હું રાજ કરું તો કોનું કરું? અહીંયા પ્રજા તો છે નહીં, અને મને રાજા બનાવ્યો છે તો એવી ભૂમિમાં બનાવ્યો છે કે જ્યાં કંઈ શેષ રહ્યું નથી, તો હું શું કરું? ત્યારે પરીક્ષિતે કહ્યું, એવું કરો, નંદરાયજીના જે પુરોહિત શાંડિલ્ય મુનિ અહીંયા રહે છે, તમે એમને મળો, એ તમારા મનનું સમાધાન કરશે. જ્યારે વૈજનાથજી ગયા શાંડિલ્ય મુનિ પાસે, અને શાંડિલ્ય મુનિને કહ્યું કે મને આ વ્રજનો રાજા બનાવવામાં આવ્યો છે, યુધિષ્ઠિરજીએ રાજા બનાવી દીધો, પણ આખા વ્રજમાં કોઈ મનુષ્ય નથી, અને કોઈ મનુષ્ય નથી, ખાલી વાનરો છે, તો હું રાજા કહેવાઉં તો કેવી રીતે કહેવાઉં? અને રાજ કરું તો કોનું કરું? મારા મનના પ્રશ્નનું સમાધાન આપો. ત્યારે શાંડિલ્ય મુનિએ કહ્યું કે જ્યારે જેમ સૂરજ ઉગે છે તો પ્રકાશ ઉગ્યા વિના રહેતું નથી, જળ પીએ તો એમાં શીતળતા રહેલી જ છે, એમ આખું વ્રજ, એમાં તમને કોઈ દેખાય કે ન દેખાય, પણ આ વ્રજ એ છે જેમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી કણ કણમાં રહેલા છે. આ આખા વ્રજની અંદર એક પણ અણુ એવો નથી. આ વ્રજમાં તમને ઓર કોઈ દેખાય કે ન દેખાય, પણ વ્રજના કણે કણની અંદર કૃષ્ણ છે, અહીંની હવામાં કૃષ્ણ છે, અહીંના એક એક વૃક્ષના પાંદડાઓમાં કૃષ્ણ છે, અહીંની એક એક રમી રહેલી ગાયોના અંદર કૃષ્ણ છે. એક પણ જગ્યા એવી નથી જેમાં કૃષ્ણ નથી. ત્યારે વૈજનાથજી કે આપ તો કહી રહ્યા છો, પણ એનો અનુભવ મને કેમ થતો નથી? ત્યારે કહેવામાં આવ્યું કે જુઓ, આ પ્રાચીન વ્રજની અંદર જે જે સ્થાન હતા એ બધા સ્થાન તમારે પાછા પ્રગટ કરવા પડશે, અને બધા સ્થાન તમે પાછા પ્રગટ કરશો ત્યારે પ્રભુની પ્રગટ લીલાનો અનુભવ તમને થશે. અને કહેવાય કે જ્યારે આ વાત શાંડિલ્ય મુનિએ કહ્યું, અને એ પછી એમ કહેવાય કે વજ્રનાભજીએ આખું વ્રજ જે હમણાં આપણે આપણી આંખોથી જોઈએ છે, પ્રાચીન મંદિરો, પ્રાચીન કુંડો, એ આખું વ્રજ પુનઃ વજ્રનાભજીએ પ્રગટ કર્યું. અને કહેવાય જે આખું વ્રજમંડળ આપે પ્રગટ કર્યું, એમાં 12 વન, 24 ઉપવન, 360 કુંડ, 9 દેવી, 8 મહાદેવ, 8 દાઉજી, 4 ઉખર, 4 પોખર, 8 સરોવર, 5 પર્વત, 7 ચરણ ચિહ્ન, 9 શિલા, 9 વડ, 11 કુવા, 4 કદમખંડી, 6 ઝૂલા, આ આખું વ્રજ વજ્રનાભજીએ પુનઃ પ્રગટ કર્યું. અને જ્યારે વજ્રનાભજીએ પુનઃ પ્રગટ કર્યું અને બધાના નામ લીલા પ્રમાણે ગોકુલ, વૃંદાવન, બરસાના, એ બધા નામોનું વિધાન કર્યું. અને જ્યારે નામોનું દાન કર્યું તો કહેવાય કે આ વ્રજ શું છે? તો કહ્યું ને કે જ્યાં યમુનાજી છે, જ્યાં શ્રી ગિરિરાજજી છે, જ્યાં આપણા પ્રભુ છે, અને એટલે તો કહ્યું કે શ્રી યમુના ગિરિરાજ જુ વ્રજમંડલ સુખધામ, જાકે મન में वे બસે તાકે પૂરન સબ કામ. જો કોઈની પાસે એક ચિંતામણી મળે તો પણ એની બધી ઈચ્છાઓ પૂરી થાય, એક કલ્પવૃક્ષ મળે એના પણ બધા મનોરથ પૂરા થાય, એક કામધેનુ મળે તો એની પણ બધી ઈચ્છા પૂરી થાય. પણ આપણા વૈષ્ણવના કેવા સદભાગ્ય, એની પાસે કામધેનુ પણ છે, ચિંતામણી પણ છે, અને કલ્પવૃક્ષ પણ છે. કહેવાય ચિંતામણી કોણ? બોલે શ્રી મહાપ્રભુજી. કલ્પવૃક્ષ શ્રી યમુનાજી, અને કહેવાય કામધેનુ એ સાક્ષાત આપણા શ્રીનાથજી બાબા. આ ત્રણ જે વૈષ્ણવને મળ્યા હોય એ વૈષ્ણવ ચિંતિત અને દુઃખી કેવી રીતે રહી શકે એ વાત આની અંદર કહી. અને આ વ્રજ કેવું છે કે જેની મહત્તા વૈકુંઠ કરતા પણ અધિક છે. અને એટલે તો જ્યારે ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાનને કહે ને, જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા સશ્વદત્રહિ. ગોપીઓ કહે, પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને તો અમારા વ્રજનો જય થયો.
ભગવાન કહે તમે એમ કહી રહી છો કે મારું પ્રાગટ્ય થયું અને મારું પ્રાગટ્ય થતા જ વ્રજનો જય થયો, તો મને બતાવો હાર કોની થઈ? જ્યાં સુધી કોઈ હાર્યું ન હોય કોઈ જીતી શકે ખરા? હા કે ના? તો પાડો. શેની ના પાડી? હા, જ્યાં સુધી કોઈ હારે નહીં સામેવાળો જીતી શકે ખરા? જ્યારે કોઈ કહે છે કે હું જીત્યો, એનો મતલબ કોઈક તો હાર્યો હશે ને. તો જ્યારે ગોપીઓ કહે છે કે આપના પ્રાગટ્યથી વ્રજનો જય થયો, તો ભગવાન કહે યદી મારા વ્રજનો જય થયો તો હાર કોની થઈ? તો ગોપીઓ કહે આપના વૈકુંઠની હાર થઈ. ભગવાન કહે શું વાત કરો છો? મારા પ્રાગટ્યથી વૈકુંઠની હાર થઈ? એવું તમારા વ્રજ પાસે શું છે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કહે પ્રભુ જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? ત્યારે ગોપીઓ કહે પ્રભુ જાણો છો વ્રજ કોને કહેવાય? જ્યાં પ્રભુના ચરણોમાં રહેણું, જ્યાં પ્રભુના મુખમાં વહેણું અને જ્યાં આગળ પાછળ ધેનું, એને કહેવાય વ્રજ. અને પ્રભુ વૈકુંઠમાં આપના ચરણોમાં રહેણું નથી, આપના મુખમાં વહેણું નથી અને આગળ પાછળ ધેનું નથી. એ સુખ તો પ્રભુ અમારા વ્રજવાસી પાસે છે. અને પ્રભુ ભગવાન કહે એવું તમારા વ્રજમાં શું છે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કહે કે બતાવો પ્રભુ, જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે આપના વૈકુંઠમાં શું થાય? ભગવાન કરે ચૈત્ર મહિનામાં તો બહુ આનંદ થાય. બોલે શું આનંદ થાય? બોલે ચૈત્ર મહિનો આવે તો વ્રજમાં વૈકુંઠમાં એક મોટું સિંહાસન હોય, હું અને લક્ષ્મીજી બિરાજેલા હોય, જય વિજય દ્વારપાલ હોય અને મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરતા હોય. અચ્છા, તમારા વ્રજમાં શું હોય? ચૈત્ર મહિનો આવે અને ગુડી પડવા હોય તો નવું વર્ષ મનાવવામાં આવે. અમે લીમડાની કૂપણોને લઈને બધાને અરોગાવીએ, રામનવમી મનાવવામાં આવે. કેવો આનંદ આવે! બતાવો પ્રભુ, વૈશાખ મહિનો આવે તો આપના વૈકુંઠમાં શું થાય? ભગવાન કે વૈશાખમાં તો અમારા વૈકુંઠમાં બહુ આનંદ થાય. બોલે શું? એક મોટું સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. તમારા વ્રજમાં શું થાય? ગોપીઓ કે અમારા વ્રજની અંદર તો જ્યારે વૈશાખ મહિનો આવે, ગરમીની તૈયારીઓ થવા લાગે તો અમે સુંદર ચંદન સિદ્ધ કરી આપના શ્રીઅંગમાં ધરાઈએ. અને જેમ જેઠ મહિનો આવે તો શું થાય? ભગવાન કે જેઠમાં તો અમારા વૈકુંઠમાં બહુ આનંદ. બોલે શું થાય? એક સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠેલા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય, દેવતાઓ સ્તુતિ કરતા હોય. પ્રભુ અમારા ભજની અંદર જ્યારે જેઠ મહિનો આવે અને કેવા જલના મનોરથ, ક્યારે આપને નૌકા વિહાર કરાવીએ, ક્યારેક સુંદર સ્નાન કરાવીએ અને કેવો આનંદ. પછી ગોપીઓ કે બતાવો પ્રભુ, આપના વૈકુંઠની અંદર જ્યારે ભાદરવો મહિનો આવે, શ્રાવણ મહિનો અને ભાદરવો આવે ત્યારે શું થાય? પ્રભુ કે બહુ આનંદ આવે. બોલે શું થાય? ભગવાન કે હવે તો વૈષ્ણવને ખબર છે શું થાય વૈકુંઠમાં. એ ટાઈમે એક સોનાનું સિંહાસન હોય, ભગવાન અને રાધાજી વિરાજેલા, લક્ષ્મીજી વિરાજેલા હોય, જય વિજય દ્વારપાલ હોય, દેવતાઓ સ્તુતિ કરતા હોય. પણ ગોપીઓ કે અમારે ત્યાં તો જુઓ પ્રભુ કેવા હિંડોળા ઉત્સવે થાય, આપનો જન્મોત્સવ પણ આગળ મનાવવામાં આવે. અને જેવું સુખ પ્રભુ અમારા બ્રજમાં છે એવું પ્રભુ આપના વૈકુંઠમાં નથી. બતાવો પ્રભુ, વૈકુંઠમાં ક્યારે આપનો જન્મદિવસ મનાવવામાં આવે? પ્રભુ કે ના. બોલે કેમ? ત્યાં તો હું અનાદિકાલથી છું. પણ અમારા ભજમાં તો આપનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે. જે સુખ અમારા ભજ પાસે છે એ આપના વૈકુંઠમાં ક્યારે પણ નથી. અને એટલે તો આપણા વજભક્તો કહે કે કહા કરો વૈકુંઠ હી જાય. જ્યારે પ્રભુ કોઈને વૈકુંઠનું વરદાન આપે તો અમારા ભક્તોને તો શ્રાપ લાગે કે પ્રભુ આ વ્રજ છોડીને મારે વૈકુંઠ જઈને શું કરવાનું? જે વસ્તુ અમારા વ્રજ પાસે છે એ આપના વૈકુંઠમાં નથી. અને એટલે તો અમારા ગોવિંદ સ્વામી વર્ણન કરતા કહે, कहाँ करो वैकुंठ ही जाय, कहाँ करो वैकुंठ ही जाय, कहाँ करो वैकुंठ ही जाय, जहाँ नहीं. વૈકુંઠ લઈ જાઉં. એ વ્રજવાસીએ કહ્યું કે પ્રભુ કહા કરું વૈકુંઠ હી જાય, જહાં નહીં બંસી વટ
શું પ્રભુ આપના વૈકુંઠમાં એ બંસી બટ છે કે જ્યારે સાંજે પાછા વજમાં જવાનો સમય આવે અને જે વૃક્ષ ઉપર વિરાજમાન થઈ ભગવાન વેણુનાદ કરી પોતાની ગાયોને પુકારે, શું એ બંસી બટ ત્યાં છે કે જ્યાં જઈને ઊભા રહીએ ને ટગર ટગર પ્રભુના દર્શન અમે કરીએ? ભગવાન કહે ત્યાં બંસી બટ તો વૈકુંઠમાં નથી. એ કહે કે શું એ વૈકુંઠની અંદર શ્રી યમુનાજી છે કે જે ભક્તોના મનોરથોને સિદ્ધ કરે છે, ભક્તોને જેવા છે એવા અપનાવે છે, ભક્તોને સનાત કરે? શું એવા યમુનાજી આપના વૈકુંઠમાં છે? બોલે એ યમુનાજી તો ત્યાં નથી. કહે શું મારા ગિરિરાજ બાબા વૈકુંઠમાં છે કે જેના દર્શન કરીને એમ લાગે કે જાણે આ રાધાજીના મનમાં જાગેલો મનોરથ શ્રી ગિરિરાજીના રૂપમાં હું પ્રગટ દર્શન કરું છું? યદિ એ ગિરિરાજી ન હોય, મારા યમુનાજી ન હોય અને નંદજીની ગાયો ન હોય, તેવા વૈકુંઠમાં જવાની મારી કોઈ ઈચ્છા નથી. જે ગાયો વજની અંદર પ્રભુને શોધતી આમ ભાગતી હોય તેમ ભાગતી હોય, ચાહે વેણુ વગાડીને બોલાવનાર કૃષ્ણ ન દેખાય પણ વજની અંદર કોઈ દોડતી ગાયને જોઈને એમ ખબર પડી જાય જરૂર આને કોઈએ વેણુ વજાડીને આગળ બોલાવી છે. અને ગાયનું દર્શન કરીને પણ અમને પ્રભુની અનુભૂતિ થાય. એ જો વૈકુંઠમાં નથી તેવા વૈકુંઠમાં જઈને અમે શું કરીએ? અને આગળ વિનંતી કરતા કહે जहाँ नहीं यह कुंजलता द्रुम, जहाँ नहीं यह कुंजलता द्रुम, मंद सुगंध बहत नहीं वाय, कोकिल हंस मोरा नहीं कूजता, करो वैकुंठ ही जाय. ભગવાન કહે ચલ મારા વૈકુંઠમાં એક વાર તો ચલ. અને ભક્ત કહે કૃપા કરીને બતાવો કે શું ત્યાં સુંદર કુંજ લતાઓ જે હમારા ભજમાં છે એ આપના વૈકુંઠમાં છે? પ્રભુ કે એ તો નથી. કરે ભક્ત કહે જે લતાઓના છાવ નીચે બેસીને મારા પ્રભુ વિરાજમાન હોય, ક્યાંક મારા રાધાજી સાથે વિરાજમાન હોય, यदि એ લતાઓ પતાઓ ન હોય, જે મારા પ્રભુનું ઘર છે, એ છોડીને હું બીજે ક્યાં જાઉં? જ્યારે ભગવાને બધા તીર્થોને બોલાવ્યા અને બધા તીર્થોને બોલાવીને પ્રયાગરાજને બધા તીર્થોના રાજા ઘોષિત કર્યા અને બધા તીર્થોના રાજા જ્યારે પ્રયાગરાજ થયા અને એણે એકવાર બધા તીર્થોની મીટિંગ બોલાવી, બધા તીર્થોને બોલાવ્યા, બધા તીર્થ આવ્યા પણ વ્રજ ના આવ્યું. પ્રયાગરાજને ગુસ્સો આવ્યો કે જ્યારે બધા તીર્થોની મીટિંગ બોલાવી, હું બધા તીર્થોનો રાજા છું, બધા આવ્યા પણ વ્રજ કેમ ના આવ્યું? અને પોતાની સેના સાથે જ્યારે વ્રજ ઉપર ચઢાઈ કરી એ જ વખતે યમુનાજીમાંથી એક કન્યા પ્રગટ થઈ હાથમાં કમલની છડી લઈને અને આખી પ્રયાગરાજની સેનાને હરાવીને પાછી મોકલી દીધી. પ્રયાગરાજ આયા પ્રભુ પાસે અને આવીને કહે પ્રભુ હું ફરિયાદ કરવા આવ્યો છું. બોલે શું? જ્યારે બધા તીર્થોના રાજા આપે મને બનાવ્યા, મેં જ્યારે બધાની મીટિંગ બોલાવી તો બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યું, આવું કેમ? ત્યારે ભગવાને કહ્યું પ્રયાગરાજ આપનાથી એક ભૂલ થઈ. બોલે શું? મેં આપને સાચું કહ્યું હતું કે મેં આપને બધા તીર્થોના રાજા બનાવ્યા છે પણ એ ન ભૂલશો મેં બધા તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના રાજા નથી બનાવ્યા. વ્રજ તો મારું ઘર છે અને ઘરમાં બીજા કોઈનું નહીં. શામા જૂકો રાજ હમારે માઈ, શામા જૂકો રાજ. ત્યાં તો પ્રભુ સામરીજીનું રાજ ચાલે છે અને આગળ માટે વર્ણન કરતા કહે जहाँ नहीं बंसी धुनी बाजत, जहाँ नहीं बंसी धुनी बाजत, कृष्णन पूरवत अधर लगाय, प्रेम पुलक रोमांचन उपजत, प्रेम पुलक रोमांचन
માનવ કર્મ આવત નહીં ધાય કહા કરો વૈકુંઠ હી જાય કહા કરો વૈકુંઠ હી જાય કહા કરો વૈકુંઠ ભક્ત પૂછે પ્રભુ વૈકુંઠ તો આવું પણ શું વૈકુંઠ ની અંદર પણ આ ભજની જેમ બંસી બજાવો છો? પ્રભુ કે ત્યાં તો હું બહુ બંસી બજાવતો નથી, તો પછી મારે બજ છોડીને ત્યાં કેમ આવવાનું? કહે શું બતાવો પ્રભુ, જે પ્રેમનો આનંદ આ બંસી બજાવી પોતાના જીવોને આપો છો, यदि એ સુખ ત્યાં ન હોય પ્રભુ અને બીજું કોઈ સાધન વૃંદાવન ન હોય તો આવીને શું કરું? અને માટે છેલ્લે કહે जहाँ नहीं यह भुवि वृंदावन जहाँ नहीं यह भुवि वृंदावन बाबानंद यशोमती गोविंद प्रभु तजी नंद सुवन को गोविंद प्रभु ताजी नंद सुवन को ब्रज तज वहाँ मेरी बसे बला ब्रज तज वहाँ मेरी बसे बलाय कहाँ करो वैकुंठ ही जाय कहाँ करो वैकुंठ ही જ્યારે વારે વારે ભગવાન કે મારી સાથે ચાલ, ત્યારે છેલ્લે એ ભક્ત કહે કે કૃપા કરી બતાવો ત્યાં શું નંદ બાવા હશે? બોલે કેમ? એમનું સામર્થ્ય જેવું સામર્થ્ય કોનું હોઈ શકે? આખા બ્રહ્માંડનું ભાર ઉઠાવવા વાળા પ્રભુ, અને એવા પ્રભુને પોતાના ખભે બેસાડીને જે લઈ જાય એ નંદ બાવા ત્યાં નહીં હોય? શું યશોદા મૈયા હશે? બોલે આખા જગતને સુવાડવા વાળા પ્રભુ, અને એવા પ્રભુને પોતાના ખોળામાં જે સુડાવે છે, જેને વાર્તાઓ કહીને સુડાવે, એવા યશોદાજી ન હોય તો એ વૈકુંઠમાં આવીને હું શું કરું? અને માટે તો કહેવાય ને કે આ વ્રજ યાત્રા શું છે? કારણ કે પ્રભુ વ્રજ છોડીને ક્યાંય જતા નથી, અને વ્રજ યાત્રાનું શ્રવણ કરતા કરતા આપણે પણ પોતાના ઘરને વ્રજ બનાવી લઈએ તો આપણે સદા વ્રજવાસી હોવાનું જ સુખ પ્રાપ્ત કરીએ. અને કોઈ વૈષ્ણવે બહુ સુંદર કહ્યું કે મારા પ્રભુને વ્રજ છોડીને ક્યાંય જવું ગમતું નથી, તો કેમ ન હું મારા ઘરને પણ આજથી વ્રજ બનાવી દઉં? અને કોઈએ કહ્યું मैंने घर में रहने की समस्या का हल ढूंढ लिया, मैंने घर में रहने की समस्या का हल ढूंढ लिया, मैंने घर की हर जगह का नाम रख दिया, एक कमरे का नाम वृंदावन तो दूसरे का बरसाना रख दिया, आंगन का नाम गोवर्धन तो रसोई का श्रीजी की रसोई नाम रख दिया. આપણા ભજ સાંભળતા સાંભળતા એક ઓરડો જ્યારે વૃંદાવન બને, એક બરસાના બને, એક ગોવર્ધન બને, અને સાચા અર્થમાં આપણે નિત્ય ભજવાસી બનીએ. અને એટલા માટે આગળ વર્ણન કરતા આપણને કહી રહ્યા છે કે આ યાત્રામાં આપણે જવાનું છે. તો આપણે ત્યાં છે ને બે શબ્દો બહુ પ્રચલિત છે. ઘણા કહેતા હોય અમે યાત્રામાં જઈએ છીએ, અને કેટલાક જે જૂના છે અને સૌરાષ્ટ્રમાં અમે જાત્રાએ જઈએ છીએ. બે શબ્દો આપણે ત્યાં પ્રચલિત છે. કયા કયા? યાત્રા અને બીજું. આમાંથી યાત્રા કેટલાય કરી છે? હાથ ઉપર કરજો.
બહુ સરસ. અને હવે જાત્રા કેટલાય કરી છે, હાથ ઉપર કરજો. વાહ, બહુ સરસ. પણ બંનેનો ફરક શું છે? યાત્રા કરી કોને કહેવાય અને જાત્રા કરી કોને કહેવાય? યાત્રા કોને કહેવાય? યાતિ ત્રાતુમ આત્મનમિતિ યાત્રા, કે જ્યાં આત્માનો ઉદ્ધાર યા આત્માનું કલ્યાણ કરવા જવું પડે એને કહેવાય યાત્રા. હવે જાત્રા કોને કહેવાય? જાયતે અન્યેષામ ત્રાસા તેતી જાત્રા. પોતાના આત્માનું કલ્યાણ કરવા જઈએ એને કહેવાય યાત્રા, અને બીજાને ત્રાસ આપવા જઈએ એને કહેવાય જાત્રા. તો જાત્રા વાળા ક્યાં ગયા? ફરી હાથ ઉપર કરજો. પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે જઈએ તો એ યાત્રા. ઘણીવાર આપણે શું બોલતા હોઈએ આપણને ખબર નથી પડતી. આપણે ત્યાં જેમ ઉપવાસ કહેતા હોય, ઘણા કહેતા હોય અપવાસ અપવાસ અપવાસ. તો કેટલાક આચાર્યો અર્થ કરે અપવાસ એટલે શું થાય? અપ એટલે નર્ક, અને નર્કમાં રહેવું એને કહેવાય અપવાસ. આપણે ત્યાં ઉપવાસ કરતા હોઈએ પણ ઘણા અપવાસે કરતા હોય. ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ પણ આપણને ખ્યાલ નથી હોતો. તો નક્કી કરી લો, આ 7 દિવસ આપણે યાત્રાએ જવાનું છે કે જાત્રાએ? આ તરફ વાળા, આ તરફ, પાછળ વાળા, એનાથી પાછળ વાળા, સાઈડ વાળા, અહીંયા. બહુ સરસ. તો બધાએ યાત્રાએ જવાનું છે, બરાબર? કારણ કે યાત્રા એટલે જ્યાં પોતાને ગોતવા, જ્યાં પોતાના સ્વને ગોતવા જઈએ, સ્વનું કલ્યાણ કરવા જઈએ, જેના છીએ એને ગોતવા જઈએ, એ યાત્રા. અને બીજાને ત્રાસ આપવા. ઘણા યાત્રાઓમાં ગયા છે ને, અનુભવ હશે. એને ન પ્રભુથી લેવા દેવા, ન યાત્રાથી લેવા દેવા. સવારે ઉઠીને ખાલી ઝઘડો, આજે લીંબુ પાણી ન મળ્યું, ચા મોડી મળી, આજે આ ના મળ્યું, પેલું ના મળ્યું, એ ચાલતું હોય. ત્યારે એને શું કહેવાય? જાત્રા. તો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે વિદુરજી ભાગવતમાં બતાવે છે કે જ્યારે યાત્રા કરવા જઈએ ને, તો યાત્રા કરવાનો ઉદ્દેશ્ય યા એનું લક્ષ્ય શું હોવું જોઈએ એ વિદુરજી ભાગવતમાં બતાવે. અને કહે છે કે મુખ્યતઃ જ્યારે લોકો યાત્રા માટે જતા હોય તો 3 કામના જનસાધારણની હોય છે. એક પાપ નિવૃત્તિ, બીજું પુણ્ય પ્રાપ્તિ, અને ત્રીજું ભક્તિની વૃદ્ધિ. 3 મુખ્ય કારણો શાસ્ત્રો બતાવે છે. કયા કયા? પહેલું પાપ નિવૃત્તિ, દોષ નિવૃત્તિ, બીજું પુણ્ય પ્રાપ્તિ, અને ત્રીજું ભક્તિની વૃદ્ધિ. આ 3 કારણ શાસ્ત્રો યાત્રાના બતાવ્યા. અને વિદુરજી આગળ બતાવતા કહે કે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોવું જોઈએ? બોલે ભગવત પ્રાપ્તિ. શું હોવું જોઈએ? જો જ્યારે યાત્રામાં આપણે જઈએ તો યાત્રા એટલે કે વ્રજ પણ એક ગામડું છે. તો ગામડાની અંદર જ્યારે આપણે જઈએ તો આપણું લક્ષ્ય એક ક્લિયર હોવું જોઈએ કે આપણે ગોતવા શું ગયા છે. જેમ હીરો ગોતવા જાઓ તો કોળસાની ખાણમાં જવું પડે. હવે કોળસામાં જ અટવાયેલા રહેશો તો ક્યારે સાચા હીરા મળશે? હા કે ના? તો બોલો. આપણે જ્યાં જતા હોઈએ એ ઉદ્દેશ નક્કી રાખવાનું કે આપણે પાંબા કોને આવ્યા અને ગોતવા કોને આવ્યા. બીજું કહે છે યાત્રામાં શાના માટે જવાનું? તો વિદુરજી કહે છે કે પવિત્ર એકાંતમાં વાસ કરવા માટે. શેના માટે? ભાવથી બોલો તો ખરા. તમે યાત્રામાં ગમે તેટલા જોડે ગયા હો, સંગમાં ગયા હો, પણ થોડો સમય એકાંતનો તમારા માટે કાઢવો, જેમાં તમારા જપ હોય, તમારા પાઠ હોય, તમારા નિત્ય નિયમ એ એકાંતમાં બેસીને જરૂર કરવા. કારણ કે ભીડમાં વ્યક્તિ પોતાને ખોઈ બેસતો હોય અને એકાંતમાં જ એ પોતાને પામે છે. તો જ્યારે જ્યારે પણ વજમાં જાઓ થોડો સમય એકલા રહો અને એકલા રહી તમારું ભગવત નામ, ભગવત જપ, ભગવત પાઠ જે પણ કરવાનો સમય રાખો. ત્યાં તમે નિજને પામવા માટે આવ્યા છો અને ભીડની અંદર, અન્ય વાતોની અંદર જે પામવા આવ્યા છો ને એ ઉદ્દેશથી ભટકી ન જતા. ત્રીજી વસ્તુ કઈ? ભગવત ચિંતન. શું કહ્યું? જે સ્થાનમાં યાત્રામાં ગયા હો, અહીં પ્રભુએ કઈ લીલા કરી, આ કયું સ્થાન છે, એનું ચિંતન સતત મનમાં રાખવું. આગળ કહ્યું કે યાત્રામાં ગયા શેના માટે? કે ત્યાં આત્મસંયમ. શું કહ્યું? ભાવથી બોલો તો ખરા. અને આત્મસંયમ એટલે શું?
બોલે વજમાં જઈને પણ આપણને આપણા ઘરમાં જે સગવડની આદત હોય એ જ આપણે જો તીર્થમાં કે યાત્રામાં ડિમાન્ડ કરીએ તો શું આત્મસંયમ સિદ્ધ થશે? હા કે ના તો પાડો. જ્યારે વજમાં જઈએ કે યાત્રામાં જઈએ ત્યારે 3 સૂત્રો યાદ રાખવાના: ચાલશે, ફાવશે અને જે વ્યવસ્થા મળી ચાલશે, જે હશે આ તપ કરવા આપણે આવ્યા છીએ, ફાવશે, અને ત્રીજું જે મળ્યું એ ગમશે. આ 3 સૂત્રો જીવનમાં હોય તો યાત્રામાં આપણે જઈ શકીએ. આગળ કહું યાત્રા શેના માટે? તો કહું શરીર અને ઇન્દ્રિયોને સુખની જે સગવડની આદત પડી ગઈ છે ને એ આદતથી એને દૂર કરવા માટે. જો આ માણસનું શરીર સગવડોથી અને વ્યવસ્થાઓથી એટલું બધું આધીન બની ગયું છે કે જે આપણા સ્ટેન્ડર્ડથી ઓછી સગવડ હોય ને એ આપણે ચલાવી શકતા નથી. તો આ શરીરને જો ઘણીવાર કોવિડ હતું એમ ઘરમાં 10-10 નોકરો કામ કરતા હોય પણ કોવિડમાં કાંઈ નતા, કોઈ નતા, તો એ કામ ચાલતું હતું કે નહીં? હા કે ના તો પાડો. બધું જાતે કરતા હતા, જે વ્યવસ્થા હતી એમાં બધું ચાલતું હતું કે નહીં? જે હોય એમાં ચાલી શકે કે નહીં? જો તકલીફ શું છે આપણી? તકલીફ આપણે આપણા સુખને પણ કન્ડિશન્સ ઉપર એપ્લાય કરીએ છીએ, યા કન્ડિશનનો આધીન કરી દીધું છે કે આ બધું હોય તો જ હું સુખી થાઉં. તો સુખી થવું એ આપણી ચોઈસ છે કે બીજાના આધારે છે?